સૌથી મોટા સમાચાર અત્યારના એ જ છે। ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ એક મોટી સરપ્રાઈઝ આપી અને ફરી એકવાર મુખ્યમંત્રીના નામની જ્યારે જાહેરાત થઈ ત્યારે સૌ કોઈ ચોંકી ગયા, કારણ કે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીની જાહેરાત થઈ છે એકનાથ શિંદેના નામની અને ખુદ ફડણવીસે આ જાહેરાત કરી છે અને આજે સાંજે 7:30 વાગે એકનાથ શિંદે શપથ લેવાના છે। उम्मीदों की बात है और इस राज्य के विकास की बात है, इसे हम एजेंडा ये आगे लेके जा रहे थे। और आज मैं धन्यवाद दूंगा, देवेंद्र जी ने अभी यहाँ पर कहा कि हम लोग बाला साहब ठाकरे जी के शिव सैनिक को समर्थन दे रहे हैं। ये उनके दिल का बहुत बड़प्पन है। ऐसा कभी कोई करता नहीं जिसके पास 120 विधायक है, जिसके पास 120 विधायक होने के बावजूद ऐसा कोई ग्राम पंचायत और नगर सेवक का पद भी नहीं छोड़ता है। ये तो मुख्यमंत्री पद है और ये आज उन्होंने शिवसेना प्रमुख बाला साहब ठाकरे जी के सैनिक को एक सपोर्ट किया है। इसलिए मैं आदरणीय पंतप्रधान नरेंद्र जी मोदी साहब को धन्यवाद देता हूँ, उनका आभार मानता हूँ। वैसे ही मैं गृह मंत्री अमित जी शाह साहब को भी धन्यवाद देता हूँ, उनका आभार व्यक्त करता हूँ। जेपी नड्डा जी अध्यक्ष हैं, उनका भी धन्यवाद। और खास करके मैं देवेंद्र जी को धन्यवाद देना चाहता हूँ, क्योंकि वो खुद भी इस पद को प्राप्त कर सकते थे, लेकिन उन्होंने कहा है मैं भले मंत्रिमंडल में नहीं, लेकिन मैं इस राज्य के विकास के लिए सरकार के साथ हूँ। ऐसा जो इस राज्य में नहीं बल्कि देश में ऐसी एक मिसाल होगी। और आज के जमाने में ऐसा करना मुझे नहीं लगता ऐसा कोई कर सकता है, और इसलिए मैं उनको धन्यवाद देता हूँ। उनके सभी सहयोगी जो है उनको भी धन्यवाद देता हूँ। इतना ही मैं कहूँगा, जो विश्वास भारतीय जनता पार्टी ने हमारे जो 50 विधायक है उनके ऊपर जताया है, आदरणीय पंतप्रधान महोदय जी ने, आदरणीय केंद्रीय गृह मंत्री महोदय जी ने, भारतीय जनता पक्ष के अध्यक्ष उन्होंने जो विश्वास जताया है उसको निश्चित रूप से हम लोग सार्थ करने की कोशिश करेंगे। और जो 40 और 10-50 विधायक जो है उनके बलबूते पर ये हम लोग यहाँ तक लड़ाई लड़ी है, एक वैचारिक लड़ाई है। और उनको भी मैं धन्यवाद दूंगा कि एक तरफ पूरी सत्ता है, एक तरफ पूरी सरकार है, एक तरफ बड़े बड़े नेता है। मैं तो उनके सामने एक छोटा कार्यकर्ता के रूप में मैं अपने आप को समझता हूँ, लेकिन 50 लोगों ने मुझ पर जो विश्वास और जो भरोसा जताया है उसे कभी भी मैं बिल्कुल तोड़ूंगा नहीं, उस पर खरोच भी नहीं मैं आने दूंगा। और उनको पहले जो अनुभव आया है पिछले 2.5 साल में उसकी पुनरावृत्ति नहीं होगी, इसकी भी मैं पूरी तरह खबरदारी लूंगा। इतना ही मैं कहूँगा। और राज्य को आगे बढ़ाने के लिए जो भी करना है विकास के लिए हम सब, आप लेकिन हमारे साथ रहिए। એકનાથ શિંદે જે કહ્યું, બહુ નાનકડો હું તો કાર્યકર્તા છું પણ મારી ઉપર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો, જે 50 ધારાસભ્યો મારી સાથે આવ્યા એમણે વિશ્વાસ મૂક્યો, વૈચારિક લડાઈ છે વગેરે 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 બધી વાતો કરી, એમણે બધાનો આભાર માન્યો। પણ આ સરપ્રાઈઝ પાછળનું કારણ શું છે એ પણ સમજવા જેવું છે। એકનાથ શિંદેને પોતાની પાસે 105 ધારાસભ્યોનું સમર્થન છે, સૌથી મોટો પક્ષ છે ભારતીય જનતા પાર્ટી, પણ તેમ છતાં પણ એકનાથ શિંદેનું નામ શા માટે? આખરે આ માસ્ટર સ્ટ્રોક પાછળની હિડન ગેમ શું છે? મનીષ પાસેથી જાણીએ। નુપુર, આખો દેશ અત્યારે એ ચર્ચાનો વિષય બન્યો છે આખા દેશમાં, અને એ છે કે જે અત્યાર સુધીમાં નામ ચાલતું હતું, લગભગ 15 મિનિટ પહેલાં કે અડધો કલાક પહેલાં સુધી લગભગ નક્કી હતું કે ત્રીજી વાર દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેનો તાજ સંભાળી રહ્યા છે, ત્રીજી વાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે। પરંતુ અચાનક જ એકનાથ શિંદેને સામે લાવીને ભાજપે એક પ્રકારે માસ્ટર સ્ટ્રોક માર્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પોતાની પાસે જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે મતદાન એમને મળ્યા હોય, સૌથી વધારે ધારાસભ્યો એમની પાસે હોય અને 2.5 વર્ષ સુધી સત્તાથી દૂર રહેવાનો વસવસો જે પાર્ટીમાં હોય, અને તેમ છતાં પણ જ્યારે એમને સરકાર બનાવવાનો મોકો મળે છે ત્યારે જ્યારે મુખ્યમંત્રી બનવાને પૂરેપૂરા સપનાઓના સાકાર થવા હોય તેવું લાગી રહ્યું હતું, શિંદેનું સમર્થન હતું, તેમ છતાં પણ તેઓ પોતે મુખ્યમંત્રી ન બન્યા અને વાતને પોતાની જાતને બાજુ પર મૂકી દીધી અને એમણે એકનાથ શિંદેનું નામ જાહેર કર્યું।
એનું સ્પષ્ટ કારણ શું છે નુપુર, તો એ જાણવું ખૂબ રસપ્રદ છે. અને મારી દ્રષ્ટિએ મને એવું લાગી રહ્યું છે કે એનું પાછળનું સૌથી મોટું કારણ એ છે કે એક તો જ્યારે કે આ 40 ધારાસભ્યો કે 39 ધારાસભ્યોની જે વાતો થઈ રહી છે કે પૂરેપૂરા એમની સાથે છે કે નહીં, એની જવાબદારી માત્ર એકનાથ શિંદેના માથે રહેશે. બીજી વસ્તુ કે મરાઠા કાર્ડ, મહારાષ્ટ્રની ચૂંટણીમાં અત્યારે જે બે વિધાનસભાની ચૂંટણીમાં જે કંઈ થયું, કારણ કે અત્યાર સુધીનો રાજનીતિક ઇતિહાસ એવો રહ્યો છે નુપુર કે બાલાસાહેબ જીવતા હતા ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભાજપે હંમેશા મહારાષ્ટ્રમાં મોટા ભાઈ તરીકે શિવસેનાને જ રાખ્યા છે. અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માસ્ટર સ્ટ્રોક હોઈ શકે. એનું કારણ એ છે કે એકનાથ શિંદે વારંવાર એક વાત કરતા રહ્યા કે હું શિવસૈનિક છું, હું બાલા સાહેબનો સાચો શિવસૈનિક છું. અને આ જ વાતને ભાજપે એનો મોકો ઝડપ્યો છે અને બાલા સાહેબ ઠાકરેના સાચા વારસદાર તરીકે, રાજનીતિક વારસદાર તરીકે, જ્યારે ભલે રાજ ઠાકરે એ વાતમાં ઊણા ઉતર્યા હોય, રાજ ઠાકરે પોતાની જાતને પ્રસ્થાપિત ન કરી શક્યા, પરંતુ બાલા સાહેબ ઠાકરેના સાચા રાજકીય વારસ તરીકે શિવસેનાને જે ફટકો આપ્યો છે, ત્યારબાદ બાલા સાહેબ ઠાકરેના સાચા વારસ તરીકે શિંદેને ભાજપ બહાર લાવવા માંગે છે. ત્રીજી વાત કે હવે જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, અત્યાર સુધીમાં ભાજપ પછી બીજા નંબરે સૌથી વધારે વોટ મળ્યા હોય તો શિવસેનાને મળ્યા હતા. શિવસેના અત્યાર સુધીમાં ભાજપની ભલે સાથે રહ્યું, પણ જ્યારે સામે પડ્યું તો મિત્ર ક્યારે દુશ્મન બને તો ન ચલાવી લેવાય, કારણ કે તમામ રાજ અને તમામ હકીકતો જાણતો હોય છે. આ જ થિયરી સાથે ભારતીય જનતા પાર્ટીએ પણ રાજનીતિના મેદાનમાં આ જ રણનીતિ સાથે આગળ વધી. 2.5 વર્ષથી ઓપરેશન લોટસ ચાલતું રહ્યું નુપુર. વારંવાર પ્રયાસો થતા રહ્યા. 2.5 વર્ષ સુધી આ વારંવાર પ્રયાસો 3 વાર સરકાર ઉથલાવવાની પણ વાતો સામે આવી. જ્યારે સરકાર બનાવવાની વાત આવી, ચોંકાવનારી વાત એ છે કે દેવેન્દ્ર ફડણવીસ આ મંત્રાલયમાં, આ નવી સરકારમાં ક્યાંય મંત્રી પણ નહીં હોય. ખુદ શિંદે એવું કહી રહ્યા છે કે અમને બહારથી આશીર્વાદ આપશે, અમારી સાથે રહેશે, મારા માર્ગદર્શક રહેશે. એટલે એ જ ભૂમિકામાં જે શરદ પવાર મહાવિકાસ અઘાડીની ભૂમિકામાં હતા. હવે આ પરિસ્થિતિ જ્યારે મહારાષ્ટ્રમાં નિર્માણ પામી રહી છે તો એનો મતલબ સાફ થાય છે કે ઉદ્ધવ ઠાકરેની બરાબરીમાં ભાજપ એકનાથ શિંદેને મૂકી રહી છે. જ્યારે જેમણે ક્યારે સપનું પણ નહીં જોયું હોય કે હું મુખ્યમંત્રી બની જઈશ, કારણ કે પોતે દાવેદાર તો હતા. 2019ની વિધાનસભાની ચૂંટણી પછી જ્યારે ઉદ્ધવ ઠાકરે એક વાત કહી હતી કે શિવસૈનિક મુખ્યમંત્રી હોઈ શકે છે, પણ બાલા સાહેબની વાત પણ એમને યાદ હતી કે અમે ક્યારે સત્તામાં ડાયરેક્ટ નથી આવતા. ભલભલા મુખ્યમંત્રી, ભલભલા નેતાઓ, ભલભલા મોટી મોટી હસ્તીઓ એમના ચરણોમાં આવીને એમની વાત કરતી. હિન્દુ હૃદય સમ્રાટ તરીકે એમની ગર્જના આખા દેશમાં હતી. અને એવા સમયે જ્યારે બાલા સાહેબે આ વાત કરેલી હતી અને એ વાત શિંદેને ખબર હતી, કારણ કે શિંદે પોતાને બાલા સાહેબના સાચા સેવક અને સાચા ભક્ત ગણાવે છે. આ વાતની પુષ્ટિ ત્યારે થઈ કે જ્યારે વિધાનસભાની ચૂંટણી પછી મંત્રીમંડળનું ગઠન થઈ રહ્યું હતું. ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે ભાઈ શિવસૈનિક બનશે મુખ્યમંત્રી. પોતે ક્યારે મુખ્યમંત્રી નહીં બને એ વાત એ જાણતા હતા. કારણ એ હતું કે બાલા સાહેબના શબ્દો. અને ત્યારબાદ જ્યારે શરદ પવાર આખી બાજી પોતાના હાથમાં લે છે નુપુર, અને ઉદ્ધવ ઠાકરેને આગળ કરવાની વાત આવે છે, વૈચારિક જે છે સામ્યતા લાવવાની વાત કરે છે, વિચારોની દ્રષ્ટિથી રાજનીતિમાં સામસામા યુદ્ધ ખેલાય છે, સામસામા વાકપ્રહારો થાય છે અને પોતાની રાજનીતિક કરિયરો બને છે અને બગડે પણ છે. અને આ જ વાતને લઈને મહારાષ્ટ્રમાં 2.5 વર્ષનું જે સરકારી કજોડું હતું નુપુર, રાજનીતિક કજોડું, કોંગ્રેસ, શિવસેના અને એનસીપીનું, ત્રણેયની વિચારધારા અલગ અલગ છે, ત્રણેયની રાજનીતિક વૈચારિક દ્રષ્ટિ અલગ અલગ છે. તેમ છતાં પણ તેઓ સાથે ચાલ્યા. જોકે એમણે અત્યાર સુધીમાં કર્યું એમની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો જે માસ્ટર સ્ટ્રોક હતો, ઓપરેશન લોટસ જે બીજી બાજુ ચાલતું હતું, બે મંત્રીઓ જેલમાં હોય, વારંવાર સરકારની બદનામીઓ સામે આવતી હોય, નો ડાઉટ કોરોનાના કાળમાં ઉદ્ધવ ઠાકરે સરકારે ખૂબ સારું કામ કર્યું હતું. પરંતુ જ્યારે વર્તમાન પરિસ્થિતિની જો વાત કરીએ નુપુર, તો અત્યારે જ્યારે લોકસભાની ચૂંટણી દેશમાં 2024 આવવા જઈ રહી છે અને હિન્દુત્વનો મુદ્દો જ્યારે આખા દેશમાં ગાજી રહ્યો છે, હનુમાન ચાલીસાના વિવાદને લઈને હિન્દુત્વના મુદ્દામાં બેકફૂટ કરવું પડ્યું હોય, અયોધ્યાના મુદ્દા પર એમણે વારંવાર રાજ ઠાકરેને જવા દેવા પર રોક લગાવવાની વાત કરી હોય, આ તમામ પરિસ્થિતિઓ, લાઉડ સ્પીકરના મુદ્દે પોતે ઘેરાયા હોય, અને આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે ઉદ્ધવ ઠાકરે પર એવો પ્રશ્નાર્થ થવા લાગ્યો હતો નુપુર, એ હિન્દુ નથી. કેટલાક શિવસૈનિકો એમના પર સવાલ ઉઠાવતા થયા હતા. જ્યારે તમારો શિવસૈનિક, તમારો કાર્યકર્તા તમારા સામે સવાલ ઉઠાવે, તમને પ્રશ્ન પૂછતો થાય કે આપણી આઈડિયોલોજી ક્યાં છે, આપણી વિચારધારા ક્યાં છે, અને એ વિચારધારાને લઈને જ્યારે જંગ છેડાતો હોય નુપુર, અને એનું પરિણામ જે છે અત્યારે જોવા મળી રહ્યું છે. ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મરાઠા પ્લસ હિન્દુ કાર્ડ ખેલવાનો આ પ્રયાસ છે. અને એકનાથ શિંદે મહારાષ્ટ્રની રાજનીતિનો એક મોટો ચહેરો, એક નવો ચહેરો, અને હવે એક ખરા ખેલની શરૂઆત થઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ, અને શિવસેનાના બે ફાળિયા.
નો પોલ. અને હવે જાણવા જેવી વાત, વિચારવા જેવી વાત, સમજવા જેવી વાત એ છે કે આના સોગઠા ક્યાંથી ગોઠવાયા હતા. અચાનક તો એકનાથ શિંદેનું નામ સામે નહીં આવ્યું હોય, ભલે પટલ ઉપર દેખાતું હતું, એક ચિત્ર એવું ઊભું કરવામાં આવ્યું કે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી બનશે, પણ અંદરથી સોગઠા પહેલેથી જ ગોઠવાયા હતા. શું આ સોગઠા દિલ્હીમાં ગોઠવાયા હતા? અજય યાદવ આપણી સાથે જોડાયા છે. અજય પાસેથી जानवानो प्रयत्न करीशु. अजय, परसों जब देवेंद्र फडणवीस दिल्ली गए थे, जेपी नड्डा से मुलाकात की थी उन्होंने, अमित शाह से मुलाकात की थी, वहां से जब वापस आए तभी उन्होंने अविश्वास प्रस्ताव के लिए राज्यपाल से भेंट भी की थी. तो क्या जब दिल्ली में वो मिले तब ये सब सेट वहां पर हुआ, तब ये सब गुटबाजी वहां पर हुई थी? क्या ये सब तय वहां हुआ था दिल्ली में? ये सब पूरा जो स्क्रिप्टिंग है, क्या वो दिल्ली में किया गया था? देखिए, निश्चित तौर पे भारतीय जनता पार्टी या तो अपनी सरकार बदलती है, सत्ता परिवर्तन करती है, या दूसरी के सहयोग से जो भी सरकारें बनाती है उसके बारे में किसी का भी गेस करना इधर बीच 5-7 जो सत्ता परिवर्तन हुए उससे अंदाजा लगाना मुश्किल है। यानी भारतीय जनता पार्टी जो भी स्टेप लेती है उसके बारे में कोई कयास लगाना किसी के बस की बात नहीं है। यहाँ तक कि अभी 15-20 मिनट पहले तक एकनाथ शिंदे ही वहाँ के मुख्यमंत्री बनेंगे इसके बारे में किसी को कानो कान खबर नहीं थी। तमाम तरह के कयास चल रहे थे। तो निश्चित तौर पे भारतीय जनता पार्टी जब इसकी प्लानिंग कर रही थी तो उसमें ये जरूर था कि एकनाथ शिंदे के साथ या जो भी जो महाअघाड़ी सरकार है उसको तोड़ करके किस तरह से एक बार फिर भारतीय जनता पार्टी और शिवसेना की सरकार बनाया जाए, ये लगभग रणनीति यहाँ पे तय हो चुकी थी। देवेंद्र फडणवीस एक बार नहीं बल्कि कई बार दिल्ली आए थे, लेकिन किसी को कानो कान खबर नहीं थी कि किस लिए देवेंद्र फडणवीस बार बार यहाँ पे आ रहे हैं। लेकिन जहाँ तक एकनाथ शिंदे के मुख्यमंत्री बनने का सवाल है, यहाँ पे चर्चा ये है कि 3 प्रमुख मुद्दों को लेकर के ये सत्ता परिवर्तन किया गया है। इसमें न सिर्फ आगे आने वाले समय में लोकल बॉडी के इलेक्शन है जिसपे अभी कहीं न कहीं शिवसेना की पकड़ है, और भारतीय जनता पार्टी की कोशिश होगी कि जो धड़ा एकनाथ शिंदे के रूप में उनके पास आया है वो सेकेंड हैंड धड़ा न हो। यानी खुद उद्धव ठाकरे पहले भी जब अपनी फेसबुक लाइव कर रहे थे तो उन्होंने शिवसेना पर अपना दावा ठोका था, लेकिन आज अगर प्रेस कॉन्फ्रेंस में आप एकनाथ शिंदे को सुने तो उनकी तरफ से ये साफ कहा गया कि 2/3 बहुमत उनके पास है। यानी एकनाथ शिंदे ये कोशिश करेंगे कि न सिर्फ शिवसेना उनके पास हो बल्कि शिवसेना का सिंबल भी उनके पास हो। ये भारतीय जनता पार्टी के लिए काफी मुफीद होगा, क्योंकि अगर सेकेंड हैंड शिवसैनिक के तौर पे एकनाथ शिंदे रहेंगे तो कहीं न कहीं भारतीय जनता पार्टी का जो आगे की प्लानिंग है वो एक तरह से पूरी तौर पे सफल नहीं होगी। वहीं दूसरी तरफ अगर बात करें तो आने वाले समय में लोकसभा के इलेक्शन भी हैं, तो लोकसभा के इलेक्शन को ध्यान में रखते हुए यानी पार्टी की अगर वहाँ पे सरकार रहती है तो पार्टी कहीं न कहीं अच्छा परफॉर्मेंस कर सकती है। और महाराष्ट्र में उत्तर प्रदेश के बाद सबसे ज़्यादा लोकसभा की सीटें हैं, तो ऐसे में भारतीय जनता पार्टी की कोशिश होगी कि वहाँ से ज़्यादा सीटें जीतें। लेकिन इसके लिए सबसे ज़रूरी है कि एकनाथ शिंदे का शिवसेना के तौर पर, शिवसेना प्रमुख के तौर पर या शिवसेना पे कब्जे के तौर पर उनकी पकड़ मजबूत हो, क्योंकि एक तरह से इमोशनल जो सिंपैथी है वो उद्धव ठाकरे के साथ फिलहाल दिखाई दे रही है। लेकिन अगर एकनाथ शिंदे मुख्यमंत्री रहते हैं, शिवसेना पे उनकी पकड़ रहती है, 2/3 से ज़्यादा विधायक रहते हैं, पार्टी पे उनका दावा अगर बनता है तो कहीं न कहीं शिवसेना की जो मजबूती है या एकनाथ शिंदे की जो मजबूती है वो भारतीय जनता पार्टी के लिए कई लिहाज से फायदेमंद हो सकती है। तो कहा यही जा रहा है कि एकनाथ शिंदे को मुख्यमंत्री के बतौर पेश करना कहीं न कहीं शिवसेना और भारतीय जनता पार्टी का पहले का जो अलायंस होता था वैचारिक तौर पे या राजनीतिक तौर पे, उन सभी लिहाज से काफी मुफीद है। और उसमें भी सबसे महत्वपूर्ण यही है कि एकनाथ शिंदे सबसे मजबूत रहे, यही भारतीय जनता पार्टी के हित में भी है। बिल्कुल, એટલે હવે જોવાનું એ આખો સવાલ ખરેખરમાં એ જ છે કે આખરે ભારતીય જનતા પાર્ટી બહાર કેમ આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ। સ્ટુડિયોમાંથી મારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ। સ્વાગત છે સાહેબ આપનું સંદેશ ન્યૂઝમાં। અને સૌથી પહેલો સવાલ અને સૌથી મોટું આશ્ચર્ય એ છે કે સૌથી મોટો પક્ષ હોવા છતાં પણ સરકારની બહાર બેસી અને આશીર્વાદ આપશે અને શિંદે સરકાર ચલાવશે। આખરે આ સોગઠાબાજી પાછળની સાહેબ હિડન ગેમ શું હોઈ શકે? સી પોલિટિક્સ ઇઝ ફૂલ ઓફ સરપ્રાઇઝ। એવું કહેવાય છે કે રાજનીતિમાં એક કદમ જ્યારે લેવામાં આવે છે ત્યારે આવનારા બીજા 10 કદમ એના પગલાઓના ભાગરૂપે એક રમત રમવામાં આવે છે। હું માનું છું કે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જે કંઈ રમતો રમ્યા એ આ એમની એક અંતિમ રમત હશે। અને છેવટે નથી કહેતા કે લાસ્ટ લાફ કોનું હશે, તો છેલ્લું સ્માઇલ અને છેલ્લું હાસ્ય માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનું જ હશે। અત્યારે એકનાથ શિંદે એમ માનતા હોય કે હું અત્યારે મુખ્યમંત્રી થઈ ગયો છું અને હવે થોડા વખત પછી જે મહારાષ્ટ્રના ઇલેક્શન પણ આવશે ત્યારે એ પણ મને જ ભારતીય જનતા પાર્ટી સપોર્ટ કરશે અને હું જ મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી હોઈશ, તો એ એમની કલ્પના બિલકુલ એક બાળક જેવી કલ્પના હશે। આપ એક ભારતીય જનતા પાર્ટી વધારે સ્માર્ટ
અને વધારે હોશિયાર સાબિત થઈ છે. ભારતીય જનતા પાર્ટીની એક સીધી વાત હતી કે ભારતીય જનતા પાર્ટીનું અને શિવસેનાની પોલિટિકલ કેમિસ્ટ્રી મળતી હતી. એ પોલિટિકલ કેમિસ્ટ્રી મળતી હોવા છતાં પણ શિવસેનાએ જેની સાથે એની વિચારસરણી મળતી નહોતી એવી કોંગ્રેસ અને એનસીપી સાથે રચીને સરકાર બનાવી. એ સરકાર પહેલેથી જ એક પ્રકારની અકુદરતી સરકાર હતી. એક વાત, અકુદરતી સરકાર હોવાના કારણે એમની વિચારસરણીઓમાં ઘણી બધી બાબતોમાં આંતરિક ક્લેશ હતા જે બહાર નહોતા આવતા. પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે સૌથી વધારે બેઠકો હોવા છતાં ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં સરકાર ન બનાવી શકી. એનું એમને એક રંજ અને દુઃખ પણ હતું. પણ એમણે વેઇટ કર્યું અને એ વેઇટ ત્યાં સુધી કર્યું કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો ત્રીજો ટુકડો ન થાય. પહેલો ટુકડો તો રાજ ઠાકરેના સમયમાં મનસા દ્વારા થઈ ગયો અને હવે બીજો જે ટુકડો થયો છે એ જે ફાળ, એ જે તિરાડ છે, એ ખાઈ છે, એ એટલી બધી વિશાળ છે કે હવે શિવસેના મહારાષ્ટ્રમાં મજબૂત હોવા છતાં પણ ફરીથી એવી પ્રચંડ બહુમતી એ કદી પણ લાવવાની નથી કે સરકાર રચી શકે. એટલે આજે એકનાથ શિંદેને દાખલા તરીકે મુખ્યમંત્રી બનાવ્યા છે. એ મુખ્યમંત્રીનું એમનું પદ છે એ કેટલું ટકશે એ એક સવાલ છે. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની આ ચતુરાઈભરી ચાલમાં એકનાથ શિંદેનું આજનું જે હાસ્ય છે એ લાંબો સમય રહેશે નહીં એવું હું માનું છું. અને આવનારા સમયમાં ફરી એકવાર જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી ફરીથી પ્રચંડ બહુમતી સાથે આવશે. કારણ કે શિવસેના 3 ટુકડામાં આવશે અને કોંગ્રેસ પણ તો આજે મુશ્કેલીમાં જ છે અને એનસીપી એટલી શક્તિશાળી નથી જેટલી કેટલાક વર્ષો પહેલાં હતી. એટલે હું માનું છું કે આવનારા સમયમાં એ આ ભારતીય જનતા પાર્ટીની આ જે ગેમ છે એ ભારતીય જનતા પાર્ટીને જ લાભ કરાવશે. બિલકુલ, એટલે કે બહુમત મેળવવા માટે દેવેન્દ્રભાઈ આ આખું આવનારા સમયની અંદર આવનારી ચૂંટણી માટેનું અત્યારથી આ ગોઠવેલું સોગઠું છે, અત્યારથી ગોઠવેલું પાસું છે. પણ કહેવાય છે કે નથિંગ ઇઝ સર્ટન, ક્યારેય પણ કોઈ પણ વસ્તુ નિશ્ચિત નથી હોતી. આવનારા સમયમાં ક્યાં શું થઈ જાય, પણ પ્રિકોશનરી પગલાં હંમેશા ભારતીય જનતા પાર્ટી ભરતી આવી છે. કારણ કે જે એમના રણનીતિકારો છે, જે ચાણક્યો છે, એનો દુનિયામાં ડંકો વાગે છે, આપણે જોતા આવ્યા છીએ. એટલે સવાલ થવો એ છે કે શિંદેને પોતાની સાથે આવનારા 2.5 વર્ષ સુધી રાખવા પણ પડશે. ક્યાંય કોઈ આઘું પાછું ન થાય, ક્યાંય ફરી પાછું વચ્ચે કોઈ સોગઠી ના મારી જાય, ફાંસ ન મારી જાય. ક્યાંક એના પણ બધા જ પગલાં, એની પણ આગામી રૂપરેખા બધી જ ગોઠવાઈ ગઈ હોવી જોઈએ. બિલકુલ, એટલા જ માટે કહેવું કે આવનારા 2.5 વર્ષ કે જેટલા વર્ષ બાકી છે કે જેટલો સમય બાકી છે એ સમયમાં એકનાથ શિંદે પોતે પોતાની બહુમતી ટકાવી રાખશે કેમ એક સવાલ છે. એના 2 કારણો છે કે આથી 50 વર્ષ પહેલાંની જે રાજનીતિ હતી એ આજની રાજનીતિ નથી. આજે જે કોઈ વ્યક્તિ ટિકિટ મેળવે છે એ ધારાસભ્ય બનવાના અને ધારાસભ્ય બનતા પહેલાં પાછા મંત્રી બનવાના પણ એ સપના જોતો હોય છે. હવે દરેકને એક ખુરશી જોઈએ છે, સત્તા જોઈએ છે, લાલ લાઇટવાળી ગાડી જોઈએ છે. અને શિવસેનાની જે આજે જે 2 ફાળ થઈ છે એની અંદર પણ આ પણ એક મહત્ત્વનું કારણ છે. એટલે જેટલા પણ ધારાસભ્યો આજે શિવસેનામાં એકનાથ શિંદેની સાથે છે એમાંથી એ બધાને તો એ મંત્રી બનાવી શકવાના નથી. એટલે એમાં પાછો એક અસંતુષ્ટોનો એક નવો વર્ગ પેદા થશે અને એ નવો વર્ગ પેદા થવા દેવામાં પણ એક એની જે વિરોધી પક્ષો છે એમાં ઉદ્ધવ ઠાકરેનો પણ રોલ હશે, એમાં એનસીપીનો પણ રોલ હશે, એમાં કોંગ્રેસનો પણ રોલ હશે, એમાં ભારતીય જનતા પાર્ટીનો પણ રોલ હશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું અંતિમ ધ્યેય તો પોતાની સત્તા હાંસલ કરવાનું છે. એટલે એકનાથ શિંદે આવનારા સમયમાં જેટલા સભ્યો પોતાની સાથે છે એટલાને સાથે રાખવા માટે એ કેટલા કામયાબ નીવડશે એ તો સમય કહેશે. પણ એ સાથે રાખવામાં એમને પણ તકલીફ થવાની છે. કારણ કે દરેક વ્યક્તિને પૈસા અને સત્તાનો જે મોહ છે એ શિવસેનાના સભ્યોમાં પણ જો એ જ પરિસ્થિતિ હોય તો હું માનું છું કે એકનાથ શિંદેનું આજનું જે સ્મિત છે એ કાયમી સ્થિત રહેશે કે કેમ એને હું એક સામે એક પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી રહ્યો છું. એક મોટી જાહેરાત મહારાષ્ટ્રમાં ફડણવીસ દ્વારા કરવામાં આવી કે મુખ્યમંત્રી બનશે એકનાથ શિંદે અને આખા દેશમાં ચર્ચા થઈ ગઈ કે કેમ. એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો. અમારી સાથે જોડાયેલા છે રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ. એમણે કહ્યું બ્રેક પહેલા કે ભાઈ જે ભારતીય જનતા પાર્ટી છે આવનારા સમયનું એને આયોજન કરેલું છે. પૂર્ણ બહુમત કેવી રીતે મેળવાય એને લઈને, શિવસેનાના ફાડિયા કરીને શિવસેનાનો બહુમત ન આવે એને લઈને. પણ દેવેન્દ્રભાઈ, સવાલ અહીંયા આગળ એ પણ થાય સાહેબ કે ઉદ્ધવ ઠાકરે છે એમ હાર માને એમ તો નથી જ. ઘણું બધું સામે લડત આપી શકે છે. આદિત્ય ઠાકરેને પણ સેટ કરવાના ઘણા બધા પ્રયત્નો એમના દ્વારા કરવામાં આવ્યા છે. શરદ પવારની પણ ફિતરત આપણે જાણીએ છીએ, એ પણ માસ્ટર સ્ટ્રોક મારવામાં માહેર છે. એટલે આ બધા સખણા તો કદાચ નહીં જ બેસે. સમજી લો કે દરેક રાજનીતિજ્ઞની એની મુત્સદીગીરીની અને એની તાકાતની એક મર્યાદા હોય છે.
શરદ પવારની જે તાકાત આજથી 15 કે 20 કે 25 વર્ષ પહેલાં હતી એ પોલિટિકલ પાર્ટી એ તાકાત રહી નથી. એ રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી છૂટા એટલા માટે પડ્યા કે એ પોતે વડાપ્રધાન પદના ઉમેદવાર હતા અને વડાપ્રધાન એ ન બની શક્યા, એમને ન બનાવવામાં છૂટા પડ્યા અને એવી મહેચ્છા સાથે છૂટા પડે કે હું એક દિવસે વડાપ્રધાન બનીશ અને બીજી પોલિટિકલ પાર્ટીઓનો સપોર્ટ લઈશ. આ દેશમાં ટુ પાર્ટી સિસ્ટમ નથી, આ દેશમાં મલ્ટી પાર્ટી સિસ્ટમ છે. એટલે અનેક પક્ષો, દાખલા તરીકે અમેરિકામાં 2 જ પોલિટિકલ પાર્ટીઓમાંથી એક પોલિટિકલ પાર્ટી પસંદ કરવાની હોય છે, કે યુકેમાં પણ 2 જ પોલિટિકલ પાર્ટીઓમાંથી એક પાર્ટી લોકો પસંદ કરવાની હોય છે. આજે કોંગ્રેસના અનેક, મમતા બેનર્જી ક્યારે કોંગ્રેસ સાથે હતા, કે એ જ રીતે ચિદમ્બરમે પણ અલગ કરીને પાછા અંદર આવેલા. એ પરિસ્થિતિ હવે શરદ પવારની એ પરિસ્થિતિ એ નથી રહી કે ફરીથી એ આ દેશના વડાપ્રધાન બની શકે કે ન તો એમના પરિવારની, એમની ડોટરને ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવી શકે. હવે એ જ પરિસ્થિતિ તમે શિવસેનામાં પણ જોઈ શકો છો. શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે એમના પિતાની વિચારસરણીની બાજુ પર રાખીને એ પોતે મુખ્યમંત્રી બન્યા. વિચારસરણી એટલે હિન્દુત્વની નહીં, કે મારા પરિવારમાંથી કોઈએ સત્તાની ખુરશી પર બેસવું નહીં, એમ દૂર રહ્યા. એ પોતે બેસી ગયા. એમણે આદિત્ય ઠાકરેને પોતાનો ઓછી ઉંમરમાં એને વારસદાર બનાવવાની કોશિશ કરી. આ ઉતાવળ એમને ભારે પડી ગઈ. એટલે એ શિવસેનાનું પણ પરંપરાવાદ, પરિવારવાદનું રાજકારણ હવે પૂરું થવા આવ્યું છે. હવે એકનાથ શિંદે આજે મુખ્યમંત્રી બન્યા છે, પરંતુ એમની જે ખુશી છે એ ખુશીને હું પરમેનન્ટ જોતો નથી. હું માનું છું કે આ દેશની બધી જ પોલિટિકલ પાર્ટીઓમાં લાર્જેસ્ટ પોલિટિકલ પાર્ટી ભારતીય જનતા પાર્ટી હોવા ઉપરાંત ભારતીય જનતા પાર્ટી પાસે જે રણનીતિકારો છે, જે એની સ્ટ્રેટેજી નક્કી કરનારા છે, એ ચાણક્યો એટલા બધા શક્તિશાળી અને મજબૂત છે કે જેને નથી તો હવે કોંગ્રેસ સમજી શકતી, નથી એનસીપી સમજી શકતી, કે નથી શિવસેના સમજી શકતી. ભારતીય જનતા પાર્ટીની આ મોટી એક ચતુરાઈભરી ચાલમાં એકનાથ શિંદે એમાં ફસાઈ ગયા છે. અને હું ફરી એક વાર કહું છું કે એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા છે, 2 વર્ષ પૂરા કરે, 2.5 વર્ષ પૂરા કરે, પણ આવનારા સમયમાં અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટી જ મહારાષ્ટ્રમાં શાસન કરશે. અને એ વાત અત્યારના આ ટૂંકા પરંપરા કે પરિવારવાદી કે સત્તાલક્ષી રાજકારણો સમજી શક્યા નથી. ભારતીય જનતા પાર્ટી જે જવા દીધું છે એ આવનારા એમના સારા સમય માટે અત્યારે એમણે પોતાનો ભોગ આપ્યો છે. બિલકુલ દેવેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા. સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો. એટલે જોવાનું એ છે કે હવે નજીકનો ફાયદો મેળવવામાં શિંદે ક્યાંક દૂરનું નુકસાન તો નથી કરી બેઠા. ખેર, આવનારો સમય બતાવશે. પણ અત્યારે સમય થયો છે વોર રૂમમાં આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.